માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ મારા વાલા મિત્રો બધા કેમ છો? મજામાં ને? તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં મિત્રો. અત્યારે સંધ્યા ટાણું થઈ ગયું છે, સૂરજ દાદા ઠંડા પડી ગયા છે અને દિવસ એમ કહેવાય ને કે હાવ બેકાર ગયો છે. એનું કારણ હતું કે ભાઈ આજ તો જે બી વાળાઓ પાવર કાપ્યો છે પાવર વગરનો, એક વખત તાર તૂટી ગયા, એક વખત બાજુવાળાની ટીસીમાં ભડાકા થઈ ગયા ને એક વખત શું થઈ ગયું એ કંઈ ખબર નહોતું. 2 વખત કોલ કર્યો હતો આપણે અને અત્યારે 5:45 થઈ ગયા છે છતાંય પાવર ગયો નથી. નકર સવારના 9 થી 5નો અમારે પાવરનો ટાઈમ છે અને ઘઉંમાં મારે ત્રીજું પાણી હાલે છે અને આવો શિયાળો છે અને ટાઈઢે સવારનું એમ કહેવાય ને કે બાકી જ નથી, એમને ચાલુ હતી. તો અત્યારે જો ડબલ હાલે છે, ડબલ પહેરવા જ પડે નકર ધોળા કાઢ નાખે અને નાકના ફોયણા બરવા મંડી જાય ને એવી ઠંડી પડે છે. તો અત્યારે પ્રશ્ન એવો થયો છે, મારા મોટા બાપાની વાડીએ અત્યારે ગુણનું ભરવા જવાની છે. હવે એમાં માંડવી એ છે કે સોયાબીન છે મને કંઈ ખ્યાલ છે નહીં. એનો ફોન આવ્યો હતો. તો આજના વ્લોગમાં જમાવટ થવાની છે મિત્રો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો. તો થોડુંક તમને ખેતર બતાવી દઉં અને તમે ક્યાંય જાતા જ નહીં હો. મિત્રો તમે જોઈ શકો છો ઘઉં. ભાઈ મારે આ જગ્યામાં જો થોડુંક જમીનના પ્રોબ્લેમના હિસાબે આ તમે જોઈ શકો છો કે ઘઉંમાં ટાલરા પડ્યા છે. તો આ બાજુની સાઈડમાં ઘઉં એક આ ક્યારો, એક એના પછીનો ક્યારો અને એક આ ક્યારો. તો આમાં તમે જોઈ શકો છો પાખા ઘઉં વીઘા છે અને એનું કારણ મને મારા અંદાજ પ્રમાણે તો જમીનનો ફોલ્ટ જ હશે. કારણ કે મારા જો પાછળના ઘઉં તમને દેખાય ને મસ્ત ક્વોલિટી, આપણે એમ થાય કે ઉત્તમ બિયારણ આવ્યું છે અને સારું ઉગી ગયું ને આમાં બિયારણ નબળું હોય, પણ એવો પ્રશ્ન નથી. ફોલ્ટ છે જમીનનો. તો આ જમીનું જૂના વખતમાં બધે જો કે બીડ જ હતા, તો આ બીડ જ હશે. એનું કારણ છે કે જે આ ખડ દેખાય ને, હવે આને શું કહેવાતું હું નામ તો ભૂલી ગયો. અમે નાના હતા ને તેની માથે ઝાકર પડે ને તો ખાતા ખારો લાગતો હતો, મોઢામાં નાખીને કાઢી લેતા. તો આ જો આ ક્યારો નથી ઉગ્યો ને એ રીતનો અમારા બાજુવાળા ઓલા ધોરિયાની આગળનો ભાગ દેખાય ને બીજાનો આવી ગયો. તો એને આખો આ ઢોરાવાળા વિસ્તારમાં ઘઉં ઉગ્યા નથી. તો અમારે જે પ્રશ્ન બન્યો ને એને એ જ પ્રશ્ન બન્યો, એટલે ફોલ્ટ જમીનનો છે. અને હવે આ પાવર વહેલા હેરો જાય ને તો હું અહીંથી જાઉં અને વાડીએ કામ છે. તે બાજુ આપણે નીકળીએ તો હું તમને થોડુંક સિનેમેટિક માહોલ બતાવી દઉં, મોજ આવી જાય. મિત્રો મારા ઘઉંમાં તમને મેં બતાવ્યું, પાછળ તમે જુઓ કે આ રીતનું ટાલરું છે. મારે તો હા 3 વીઘા છે એટલે આડું આવેલું એટલામાં તકલીફ છે. પણ મારી બાજુમાં જે ભાઈ છે ને એની હાલત તો મારાથી બેકાર છે. મને તો વિચાર થતો તો મેં કીધું મારા ઘઉં ઉગશે નહીં તો મેં કીધું મારું શું થાય. તો નથી કહેતા કે ભગવાન આપણું સારું કરે તો આપણાથી વધારે પાડોશીનું સારું કરે. કોકિલા મોદી કહે ને કે ભગવાન સબકા ભલા કરે લેકિન શરૂઆત મુજસે કરે. તો આમાં ભગવાન ઊંધું કરી નાખ્યું. ભગવાને વાવવામાં તો બધાય માથે દયા કરાવી દીધી હતી કે વાવેતર ટાણે કરાવી દીધા બરોબર, પણ ઉગાવવામાં તો ભગવાને અમારા કરતાં વધારે પાડોશી માથે ડબલ દયા કરી નાખી. મિત્રો તમે આ જુઓ કેટલા વીઘા જમીન છે. તો ઉગ્યા વગરની આટલી જમીન હોય તો આ પોહાય. એટલે આમાં મકાઈ વાવી હોય ને અને ડોડા પકવીને સોમનાથ લઈ ગયા હોય તો 20,000ના ડોડા થાય. એટલા જમીનમાં તો ઘઉં નથી ઉગ્યા, તમે જોઈ શકો છો. તો આ પ્રશ્ન થાય ને ભાઈ, એનું કારણ કદાચ ખારસવાળી જમીન હોય એના હિસાબે થતું હોય. કારણ કે આ જે ઝાડવું છે ને ભાઈ, અને શું કહેવાય તો હું નામ ભૂલી ગયો, મને નથી આવતું બરોબર, બહુ નાનો હતો. તો આ ઝાડવું થતું હોય ને તો આ ખારસવાળી જમીનમાં થાય. તો એના હિસાબે આ તકલીફ થઈ છે. તમે મને જરા કમેન્ટ કરીને જણાવો. તો હવે આમ વાળી ધારા નીકળીએ અને એમ કહેવાય છે કે ભાઈ 6નો ટાઈમ થઈ ગયો છે, લાઇટ ગઈ નથી. પણ આ 2 ક્યારા પાઈ અને હું બંધ કરી અને પછી આગળ જાઉં, મારે થોડુંક કામ છે.
તો હાલો મિત્રો હવે ભાગવું અહીંથી. હવે પાછળ જો પાણી આ વિભાગ પી ગયો છે, આમ પાણી ચાલુ થઈ ગયું છે, સૂર્યાસ્ત પણ થઈ ગયો છે. તો હવે ધીમે ધીમે આગળ વધું અને ઠંડી વધતી જાય છે. સવારનું પાણી હાલે છે. ઘઉંમાં ભાઈ છે ને થોડો થોડો ઠાર આવી ગયો છે, તો પગ થોડાક ઠંડા પડી ગયા છે. અને હવે તો વાડી એમ તો બૂટ પડ્યા છે, મોજા પડ્યા છે, તો ડબલ પહેરી લઉં પછી આમ વાડી ધારો નીકળું, બરોબર છે. અને હા, તમને એક ખાસ વાત કહું કે મારી ચેનલની અંદર તમને ગામડાની લાઈફ છે ને ભાઈ ફૂલ જોવા મળશે. એવું નથી હું સ્પેશિયલ ખેતીના વિડીયો જ બનાવું છું. હું મારી લાઈફસ્ટાઈલ, દાખલા તરીકે હું કોઈ પણ જગ્યાએ ફરવા ગયો હોય, અથવા હું કોઈના લગ્નમાં સગાવાળાના ગયો, અથવા વાડી આવ્યું હોય, કે પછી મારું હું કારીગર છું પ્લાસ્ટરનો, કે પ્લાસ્ટરના વિડીયો બનાવતો હોય, તો તમને મારી ચેનલની અંદર અલગ અલગ ટાઈપના વિડીયોઝ જોવા મળશે. તો વિડીયોમાં તમને મોજ આવી હોય ને તો ભાઈ એકવાર નીચે સબસ્ક્રાઈબનું બટન છે ને સબસ્ક્રાઈબ કરી અને ઓલ ઉપર સેટ કરી લો, અને મારું નોટિફિકેશન મળે તો તમને તરત વિડીયો મળી જાય. આમ જો હું કહું મારી વાત ખોટી છે? આ ભાઈને ઘઉં જોવો તમે, આ ઉપરની સાઈડ આવ્યો અને હું હતો આ નીચેની સાઈડમાં. તો આખે આખું ખેતર જ એ ટાઈપનું છે અને મારે આ બાજુ એ રીતનું જ છે. એટલે આમાં કોઈના વખાણ કર્યા જેવા છે નહીં. હવે મને લાગે છે ઠંડી, તો તમે વિડીયો કન્ટિન્યુ કરો તો આ સુધીમાં હું છે ને જરાક મારા ગેટઅપમાં આવી જાય. મિત્રો વાડી પાસે આવી ગયો છું અને જાતા જાતા એક નજર આપણે કૂવા તરફ લેતા જઈએ. તો કૂવાની કન્ડિશન તમે જુઓ, કેટલું ઊંડું પાણી પતાળમાં. સબસ્ક્રાઇબ એન્ડ સબસ્ક્રાઇબ. હાલો હવે ઓટોમાંથી કાઢી મોટરને અને ઓફ કરી દઉં. મારી ભૂલ હતી હો ભાઈ. હાલો હવે મોટર બંધ. અને ये है अपना ताजमहल. तो ताजमहलની પાસે જઈ અને તૈયાર થઈ જાઓ. તમે 2 મિનિટ વાટ જો. તૈયાર થતા કેટલી વાર લાગે? આટલી વાર લાગે. જો એ લોગો દેખો, લોગો પોલીસ કા. તો ભાઈ એક ભાઈબંધ છે આપણા ભાઈજાન, એને આપ્યો તો કોટ કે ટાઈટ ના લાગે. તો હાલો હવે ભાગીએ. અને રમેશ બાપાનો ફોન આવ્યો તો મને કે આપણે કામ પતાવી ત્યારબાદ શિયાળાનું સ્વાદિષ્ટ ભોજન એટલે ચણાના લોટના ભજીયા, અમુક ભાષામાં ગોટા કે, મને કે ભજીયા ખાઈને જવાના છે. અને મેં ના પાડી છે. જોઈએ ટાઈમ ઉપર આધાર રહીએ. તો ભાઈ આ મારું બીજું ખેતર છે, પાછળ તમે જોઈ શકો છો. સિનેમેટિક લેવાનો ટાઈમ નથી. અને વાં પડ્યું આપણું હાયાબુઝા. નામ મોટું છે, એનું કામ મોટું છે. તો હાલો હવે હું અહીંથી નીકળું ભાઈ. બીજું હોય ને રોગ થાય લાંબો. હવે આપણો જવાનો પ્રોગ્રામ થોડોક મોડો થયો છે, તો અંધારાના હિસાબે વિડીયો બગડી જાય. હા, તને બહુ ખબર પડે છે. તો આપણે વિડીયો પૂરો કરીએ અને મળશું નવા બ્લોગમાં. જય માતાજી.